મિત્રો, જોમાં તમારી શક્તિ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હેલો મિત્રો, મારી આજની આ અનોખી કહાનીમાં તમારું સ્વાગત છે. મારું નામ સંજના છે અને મારી ઉંમર 24 વર્ષ છે. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મોટો ભાઈ રહે છે. હમણાં જ મારું અભ્યાસ પૂરો કર્યો છે અને મેં અત્યાર સુધી આગળનું કંઈ પણ વિચાર્યું નથી. મારા પપ્પા જોબ છે અને મારો મોટો ભાઈ પણ જ્યાં પણ કામ મળે ત્યાં કામ કરી લે છે. અમે બધાની લાઈફ સારી ચાલી રહી હતી. અમે બધા લોકો બહુ ખુશ હતા, પણ આગળ મારી સાથે કંઈક એવું થવાનું હતું જે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. એક દિવસ મારા પપ્પાની દિલ્હી ટ્રાન્સફર થઈ ગઈ. એટલા માટે અમારે બધાને અમારું ઘર છોડીને દિલ્હી જવું પડ્યું અને અમે બધા લોકો દિલ્હી ભાડાના રૂમ પર રહેવા લાગ્યા. એક દિવસ મારા ગામડેથી ફોન આવ્યો કે મારી માસીની તબિયત બહુ વધારે ખરાબ છે. તો મારી મમ્મી અને મોટો ભાઈ બંને તરત જ ગામડા માટે રવાના થઈ ગયા અને પાછળ ફક્ત હતા. ગામડે જઈને મારા ભાઈનો ફોન આવ્યો કે અમને અહીં ઓછામાં ઓછા 8 કે 10 દિવસ લાગશે. તું પપ્પાનું ધ્યાન રાખજે. મેં કહ્યું ઠીક છે. મારા પપ્પા રોજ રાત્રે સૂતા પહેલાં દારૂ પીવે છે અને દારૂ પીધા પછી તેમને કંઈ પણ હોશ રહેતો નથી. ક્યારેક ક્યારેક તો તેમની પેન્ટ પણ ખુલી જાય છે. એટલા માટે તેમનું ધ્યાન રાખવું પડે છે. બીજા દિવસે સવારે મારા પપ્પા ઓફિસ ગયા અને જ્યારે સાંજે પાછા ફર્યા તો હોવાનો છે, હું સમજી ગઈ કે પપ્પા કાલે દારૂ પીવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે. કારણ કે બીજા દિવસે પપ્પાની ઓફિસની રજા હતી. પછી અમે બંને જમીને સૂઈ ગયા. બીજા દિવસે હું કામ કરી રહી હતી ત્યારે જ દરવાજાની બેલ વાગી. મેં જઈને જોયું તો આશરે 40 થી 40 વર્ષનો એક માણસ ત્યાં ઊભો હતો. મને જોતા જ તે બોલ્યા કે તું રમેશની દીકરી છે? તો મેં કહ્યું હા, પણ તમે કોણ? તો તેમણે જણાવ્યું કે હું તારા પપ્પાનો દોસ્ત છું. અને પછી હું સમજી ગઈ કે આ એ જ છે જેના વિશે પપ્પા કાલે જણાવી રહ્યા હતા. મેં તેમને નમીને નમસ્કાર કર્યા તો તેમે જોયું કે તે મને કંઈક અલગ રીતે જોઈ રહ્યા હતા. તે વારંવાર મારી છાતી તરફ જોઈ રહ્યા હતા. મેં વિચાર્યું કે એમ જ જોતા હશે, એટલા માટે મેં વધારે ધ્યાન આપ્યું નહીં. એટલામાં મારા પપ્પા આવી ગયા અને બોલ્યા કે સ્વાગત છે તારું, અને બંને એકબીજાને ગળે મળી ગયા. તેમણે જોઈને મને પણ બહુ ખુશી થઈ. પછી હું ચા બનાવવા ચાલી ગઈ અને તે બંને વાતો કરવા લાગ્યા. હું ચા બનાવીને લાવી દો કે બંને વાતો કરાવી રહ્યા હતા. મેં સૌથી પહેલાં મારા પપ્પાને ચા આપી અને પછી હું મારા પપ્પાને ચા માટે નીચે, તો તે હજી પણ મારી છાતી તરફ જ જોઈ રહ્યા હતા. પછી તે મને જોઈને પપ્પાને બોલ્યા કે રમેશ, તારી દીકરી બહુ મોટી થઈ ગઈ છે. આની ઉંમર શું થઈ છે? મારા પપ્પા બોલ્યા કે અત્યારે તેની ઉંમર 24 વર્ષ છે. ત્યારે જ મારા પપ્પાના દોસ્ત બોલ્યા કે જલ્દીથી આના લગ્ન કરાવી દે. આ બધું સાંભળીને હું હસીને મારા રૂમમાં ચાલી ગઈ. અને તેમના દોસ્ત વાતો કરતા રહ્યા. પછી જેવી સાંજ થઈ તો પપ્પાએ મને કહ્યું કે બેટા, નમકીન અને ડુંગળી કાપીને એક પ્લેટમાં લઈને આવ. હું જ્યારે નમકીન અને ડુંગળી લઈને ગઈ તો મેં જોયું કે પપ્પા અને તેમના દોસ્ત ટેબલ પર બેસીને પી રહ્યા હતા. મને ડર હતો કે પપ્પા કંઈક વધારે ના પી લે, પણ હું તેમના દોસ્તની સામે તેમને કંઈ કહી પણ નહોતી શકતી. થોડી જ વારમાં તેમણે ધીરે ધીરે આખી બોટલ જ ખતમ કરી દીધી. બંને એકદમ ફૂલ નશામાં થઈ ગયા હતા અને તે બંનેને કંઈ પણ હોશ ન હતો. મેં તેમને બહુ કહ્યું કે જમીરણ કે બંને બહુ વધારે પી ગયા હતા. પપ્પાની તો રોજની આદત છે એટલે મેં તેમને જેમ તેમ કરીને પોતાના રૂમમાં લઈ જઈને સુવડાવી દીધા. પણ મારા પપ્પાના દોસ્તને બહુ વધારે ચડી ગઈ હતી કે તે પોતાના ઘરે પણ જઈ શકતા નહોતા. મેં તેમને મારા પપ્પા સમાન માનતી હતી, એટલા માટે મેં વિચાર્યું કે તેમને આજે અહીં જ સુવડાવી દઉં. પછી મેં કોશિશ કરી કે તેમને રૂમમાં લઈ જઈને સુવડાવી દઉં, પણ તે બહુ ભારે હતા. એટલા માટે મને તેમને કંટ્રોલ કરવામાં બહુ મુશ્કેલી થઈ રહી હતી. મેં બહુ જ કોશિશ કરી પણ તે હલી પણ રહ્યા ન હતા. પછી મેં મારી પૂરી તાકાત લગાવી અને તેમને બહુ મુશ્કેલીથી ઊભા કર્યા. જેવા મેં તેમને ઊભા કર્યા તો તેમણે પોતાના બંને હાથ મારી કમર પર રાખી દીધા. મેં વિચાર્યું કે આ નશામાં છે એટલે ચાલશે, પણ ત્યારે જ જો ઉડે ધીરે મારી કમરથી નીચે નિતંબ પર લઈ જવા લાગ્યા. આ જોઈને હું એકદમ ડરી ગઈ અને મેં તરત જ તેમને ધક્કો દઈને સોફા પર પાડી દીધા. પછી મેં વિચાર્યું કે અંકલ નશામાં છે એટલા માટે આ બધું કરી રહ્યા છે. કદાચ તેમને કંઈ પણ ખબર નથી. મેં જલ્દીથી તેમને એક ધાબળો ઓઢાડીને સોફા પર જ સુવડાવી દીધા. હું સૂતા વિચારતી હતી કે મારે અંકલને આવી રીતે ધક્કો નહોતો આપવો જોઈતો, કારણ કે તે નશામાં હતા અને તેમને કંઈ પણ ખબર ન હતી. આખરે તે પણ તો મારા પપ્પા બરાબર જ છે. આ બધું વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. જ્યારે સવાર થઈ તો હું જલ્દી જાગી ગઈ અને મેં જોયું કે પપ્પા અને તેમના દોસ્ત બંને સૂતા જ હતા. પછી મેં ચા બનાવી અને બંનેને જગાડ્યા. પછી તેમને ચા પીવડાવી. પછી તે બંને ફ્રેશ થઈ ગયા અને પપ્પા ઓફિસ માટે તૈયાર થવા લાગ્યા. પપ્પાએ
મને કહ્યું કે જા જઈને નાસ્તો બનાવ. હું નાસ્તો બનાવવા લાગી અને જ્યારે હું નાસ્તો લઈને આવી ત્યારે પણ મારા પપ્પાના દોસ્ત વારંવાર મારી છાતી તરફ જ જોઈ રહ્યા હતા. હું કંઈ સમજી પણ નહોતી શકતી. ત્યારે જ અચાનક મારા ભાઈનો ફોન આવી ગયો. જ્યારે મેં ફોન ઉપાડ્યો તો મારા ભાઈએ કહ્યું કે માસીની સાથે સાથે મમ્મીની તબિયત બહુ વધારે ખરાબ થઈ ગઈ છે, એટલા માટે તું અને પપ્પા પણ જલ્દીથી અહીં આવી જાઓ. મેં જલ્દીથી આ વાત પપ્પાને જણાવી તો પપ્પાએ કહ્યું કે તું અહીં જ રહે, હું જાઉં છું ગામડે. મેં કહ્યું કે પપ્પા, હું એકલી અહીં કેવી રીતે રહીશ, મને ડર લાગે છે. તો મારા પપ્પાએ કહ્યું કે આ મારો દોસ્ત અહીં રજા પર આવ્યો છે, આને પણ થોડા દિવસ રહેવા માટે રૂમ જોઈએ છે, એટલા માટે આપણા ઘરે જ રોકાઈ જશે જ્યાં સુધી હું ગામડે જઈને આવું છું. પછી મારા પપ્પાએ પોતાના દોસ્તને કહ્યું કે મારી દીકરીનું ધ્યાન રાખજે. તો અંકલે કહ્યું કે મારી દીકરીની ચિંતા ના રાખ કર, હું તારી દીકરીનું મારી દીકરીની જેમ ધ્યાન રાખીશ. પછી પપ્પા ઘર પર હું અને અંકલ એકલા હતા. મેં અંકલને કહ્યું કે અંકલ, હું જમવાનું બનાવું છું, પછી આપણે બંને બેસીને જમીશું. અંકલે કહ્યું ઠીક છે. પછી હું જમવાનું બનાવીને લાવી અને પછી અમે બંને બેસીને જમવા લાગ્યા. અંકલની આંખો વારંવાર મને જ જોઈ રહી હતી. પછી અંકલે કહ્યું કે બેટી, તું બહુ ખૂબસૂરત દેખાય છે. મેં તેમને થેન્ક યુ કહ્યું. પછી મેં અંકલને કહ્યું કે અંકલ, તમે કાલે રાત્રે બહુ વધારે પી લીધી હતી. ત્યારે અંકલ હસવા લાગ્યા અને બોલ્યા કે આજ પછી ઓછી પીશ. પછી ધીરે ધીરે સાંજ થવા લાગી. જ્યારે સાંજ થઈ તો અંકલે મને કહ્યું કે મારા માટે એક પ્લેટમાં ડુંગળી અને નમકીન લઈને. હું સમજી ગઈ કે અંકલ આજે ફરી દારૂ પીવાના છે, કારણ કે પપ્પાની જેમ તેમને પણ રોજ રાત્રે દારૂ પીવાની આદત પડી હતી. પછી જ્યારે હું તેમના માટે નમકીન અને ડુંગળી લઈને આવી તો મેં તેમને કહ્યું કે દારૂમાં એવું શું છે જે આને રોજ પીઓ છો? તો અંકલે કહ્યું કે આને પીધા પછી બહુ મજા આવે છે. બેટા, મેં કહ્યું સાચે? તો તેમણે કહ્યું એકવાર તું પણ પીને જો, બહુ સારું લાગશે. તો મેં બહુ ના પાડી કે નહીં, હું દારૂ નહીં બહુ જ પીવું. પણ જેમ તેમ કરીને અંકલે મારી પાસે બહુ જીદ કરી તો હું પણ દારૂ પીવા માટે તૈયાર થઈ ગઈ. હું અંકલ પાસે જ બેસી ગઈ અને અંકલે એક ગ્લાસ મને આપ્યો પીવા માટે. પછી મેં જેવું તેને પીધું તો મને થોડા ચક્કર જેવા આવવા લાગ્યા, પણ સારું પણ લાગી રહ્યું હતું. પછી અંકલ પીવા લાગ્યા અને એવું કરતાં અંકલ અને મેં મળીને આખી બોટલ ખાલી કરી દીધી. હવે મને બહુ જોરથી ચક્કર આવી રહ્યા હતા અને હું ઊભી પણ નહોતી થઈ શકતી. પછી મેં જોયું કે અંકલ આરામથી ઊભા થઈ રહ્યા હતા અને સારી રીતે ચાલી પણ રહ્યા હતા, કારણ કે મને બહુ જોરથી ચક્કર આવી રહ્યા હતા. ત્યારે જ અચાનક અંકલે પાસે આવીને મને ગળે લગાવી અને મને જોરથી પકડી લીધી. પછી તેમણે પોતાના બંને હાથ મારી કમર પર રાખી દીધા અને બોલ્યા, બેટા, તું ચિંતા ના કર, તું બેફિકર રહે, હું હંમેશા તારી સાથે છું. હું નશામાં હતી તો મેં તેમને કહ્યું કે હા અંકલ, આ પણ બહુ મુશ્કેલીથી બોલી રહી હતી. મને એટલો નશો થઈ ગયો હતો કે હું ચાલી પણ નહોતી શકતી. જ્યારે હું સોફા પરથી ઊભી થવા ગઈ તો હું જમીન પર નીચે પડી ગઈ. પછી અંકલે મને ખોળામાં ઊંચકીને પોતાના રૂમમાં લઈ જઈને સુવડાવી દીધી અને પોતે પણ દરવાજો બંધ કરીને મારી સાથે આવીને સૂઈ ગયા. મારી હાલત બહુ ખરાબ હતી, એટલા માટે અંકલે એક ધાબળો લીધો અને ધાબળો મારા પર ઓઢાડી દીધો અને પોતે પણ ધાબળાની નીચે આવી ગયા. હવે અમે બંને બેડ પર સૂઈ રહ્યા હતા અને અમે બંને ઉપર ધાબળો ઓઢી લીધો હતો. પછી અંકલને અચાનક ખબર નહીં શું થયું કે તેમણે મને જોરથી પકડી લીધી. મારી હાલત હવે બહુ વધારે ખરાબ થઈ રહી હતી અને હું એટલા નશામાં હતી કે મને બિલકુલ પણ હોશ નહોતો કે મારી સાથે શું થઈ રહ્યું છે. પછી મને ક્યારે ઊંઘ આવી ગઈ, મને ખબર જ ના પડી. સવારે જ્યારે હું જાગી તો મેં જોયું કે અંકલ મારી પાસે સૂતા હતા અને સાવ નિર્વસ્ત્ર હતા, મારી હતા. હું તેમને જોઈને ડરી ગઈ અને પછી મેં તરત જ પોતાની જાતને જોઈ તો આ જોઈને હું વધુ ગભરાઈ ગઈ. પછી જેવી હું બેડ પરથી નીચે ઉતરી તો મને બહુ વધારે દુખાવો થઈ રહ્યો હતો. મારું આખું શરીર બહુ વધારે દુખી રહ્યું હતું. પછી મેં જલ્દી મારા બધા કપડાં પહેર્યા અને હું બાથરૂમ તરફ જવા લાગી તો જોયું કે મારાથી ચલાતું પણ નહોતું. મને નીચે બહુ વધારે દુખાવો થઈ રહ્યો હતો. હું સમજી ગઈ કે અંકલ અને મારી વચ્ચે જરૂર કંઈક થયું હતું. રાત્રે હું બહુ ડરી ગઈ કે આ વાત મારા ઘરવાળાઓને ખબર પડી તો હું શું કરીશ, અને હું મનમાં રડવા લાગી. પછી હું બાથરૂમમાં જતી રહી અને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. થોડી વાર પછી મેં ચા બનાવી અને અંકલને જગાડ્યા તો તેમણે મને કહ્યું કે કાલે રાત્રે કેવી લાગી દારૂ, અને રાત્રે હું કેવી આવી. પછી મેં કહ્યું કે દારૂ પીને મેં સૌથી મોટી ભૂલ કરી. મને તો કાલે રાત્રે બહુ મજા આવી હતી. આ મારી જિંદગીનો સૌથી મોટો દિવસ હતો. આવો દિવસ ફરી ક્યારેય નહીં આવે. સાચે જ મને તો કાલે રાત્રે બહુ વધારે મજા આવી હતી. હું તેમની વાત સમજી ગઈ હતી, એટલા માટે હું રૂમમાં ચાલી ગઈને ત્યાં જઈને રડવા લાગી. પછી અડધા કલાક પછી મારા પપ્પા પણ આવી ગયા. પછી હું બહાર આવી તો પપ્પાએ કહ્યું કે મમ્મી અને માસીની તબિયત હવે એકદમ સારી છે.
પછી પપ્પાએ અંકને કહ્યું કે મારી દીકરીએ હવે એકદમ સારી છે. પછી પપ્પાએ અંકલ હસતા બોલ્યા કે નહીં, હેરાન તો નથી કર્યો ને? તો અંકલ હસતા હસતા બોલ્યા કે નહીં, આ તો બહુ શરીફ છે, આને મને બિલકુલ પણ હેરાન નથી કર્યો, હું બધું સમજી રહી હતી, પણ હું ઈચ્છું તો પણ કંઈ બોલી શકતી નહોતી. પછી હું મારા રૂમમાં ચાલી ગઈ અને મારા પપ્પાનો દોસ્ત પણ પોતાના ઘરે ચાલ્યો ગયો. હું બેઠી બેઠી વિચારતી હતી કે મારે દારૂ પીવો જોઈતો નહોતો, કારણ કે દારૂના કારણે મારી સાથે આટલું બધું થઈ ગયું. પરંતુ પછી મેં મારી જાતને સંભાળી અને વિચાર્યું કે હવે જે થઈ ગયું તે થઈ ગયું, પરંતુ આજ પછી ક્યારે પણ આવી ભૂલ નહીં કરું. તો મિત્રો, આ નકડી કહાની, તમને આ કહાની કેવી લાગી તમે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. કહાની સારી લાગી હોય તો વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આગળ પણ આવી જ રોમાંચક કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ કહાની મિસ ના કરો. ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.